ભાવનગરના વાદીલાના નાળા રેલવેના ટ્રેક સામે મસ્તરામ બંગલોઝની દિવાલ પાસે જાહેર રોડ ઉપર એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને અગાઉ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ રાણપુર રહેતા ઇમરાન ઉર્ફે બાંદા ખલીફા અને ભાવનગરના રાણીકા વિસ્તારમાં રહેતા સિદ્દીક શેખ બાઇક લઈને ઊભા હોય તેમની પાસે રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત મુદ્દામાલ રાખવા અંગે આધાર પુરાવા માંગ્યા તે આપવામાં અસમર્થ રહેતા એલસીબી પોલીસે આગવી રીતે પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે 14-15 દિવસ પહેલા તેઓના મિત્ર કાર્તિક કિશોરભાઈ બારૈયા રહે મસ્તરામ બાપા મંદિર ચિત્રા ભાવનગરવાળાએ બતાવેલ કે મસ્તરામ બાપાના મંદિર પાસે આવેલ ખાંચામાં આવેલ સોસાયટીમાં બંધ મકાનમાંથી ચોરી કરેલ તે ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના હોવાનું અને રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના વેચાણમાંથી આવેલ ભાગના રૂપિયા હોવાનું તથા મોબાઈલ ફોન બંનેના હોવાનું અને સ્કૂટર સિદ્દીક શેખના ભાઈનું હોવાનું જણાવેલ. આ સિવાય આજથી આશરે 4 મહિના પહેલા કાર્તિકે બતાવેલ તેના સંબંધીના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી તે દાગીનાઓ અમદાવાદમાં વેચાણ કરતા તેમાંથી મળેલ રૂપિયા 5 લાખમાંથી રૂપિયા 2,50,000 આંગડિયાથી સિદ્દીકને મોકલી આપેલ હોવાની કબૂલાત કરેલ. આમ એલસીબી પોલીસે રૂપિયા 11,31,050ના મુદ્દામાલ સાથે ઝડપીને ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. गाड़ी का वीडियो बाकी है गाड़ी क्या पड़ी मेस्ट्रो हाँ गाड़ी ना वीडियो ले लीजिए लाइक Untuk lebih dari